जय माताजी मित्रों, આપણે લીલા વટાણા અને કાકડીનું આજે શાક બનાવવાનું છે। તેના માટે લીલા વટાણા લઈ લીધા છે અને કાકડી લઈ લીધી છે। તેમાં આપણે કાકડીને ઝીણી ઝીણી કટ કરી દીધી છે, ટામેટાં લીધા છે અને વટાણા લીધા છે, લીલા મરચાં અને ડુંગળી ઝીણી ઝીણી કટ કરી લીધી છે। આપણે શાકનો વઘાર કરીશું એ પહેલાં આપણે વટાણાને કૂક કરી લેવાના છે 5 મિનિટ માટે। મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં અડધી ચમચી જેટલી ખાંડ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। પાણી ઉકળે પછી આપણે વટાણા એડ કરી દેવાના છે। વટાણાને 5 મિનિટ માટે ઉકાળી લઈશું ઉકળતા પાણીમાં। પાંચ મિનિટ જેવું થવા આવી ગયું છે, ઉકળીને રેડી થઈ ગયા છે। હવે વટાણાને આપણે બહાર લઈ લેવાના છે। 5 મિનિટ તમે લેશો તો 80% જેવા વટાણા સરસ બફાઈ જાય છે। બહાર લઈ લઈશું। હવે તે જ પાણીમાં આપણે કાકડી એડ કરી દેવાની છે। તેને પણ 5 મિનિટ માટે ઉકાળી લેવાની છે। કાકડીને ચડતા વાર નથી લાગતી, પણ આપણે એકદમ ગ્રેવીવાળું આજે શાક બનાવવાનું છે, તેના માટે પહેલાં કાકડીને 5 મિનિટ માટે કૂક કરી લેવાની છે। 5 મિનિટ જેવું થવા આવી ગયું છે, તેને પણ આપણે લઈ લઈશું બહાર। ગેસની આંચ બંધ કરી દઈશું અને કાકડીને બહાર લઈ લઈશું। હવે શાકનો વઘાર કરવાનો છે, તેના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલને ગરમ થવા દઈશું। જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું। રાઈ અને જીરુંને તતડવા દઈશું। હવે જીરું તતરી ગયું છે। ડુંગળી લઈ લઈશું ઝીણી ઝીણી કટ કરેલી અને લીલા મરચાં તેને લાઇટ પિંક થાય ત્યાં સુધી સાંતળી લઈશું। 2 થી 3 મિનિટ જેવું લાગે છે ડુંગળીને સંતળાતા। ડુંગળી સરસ લાઇટ પિંક જેવી થઈ ગઈ છે। હવે ટામેટું એડ કરી દઈશું। ટામેટાં ગળી જાય તેના માટે થોડું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, જેથી ટામેટાં સરસ ગળી જાય આપણા। આંચ મીડિયમ કરી દઈશું અને 3 મિનિટ માટે એને સાંતળી લઈશું। સંતળાઈ જવા આવ્યું છે સરસ, ટામેટાં ગળી ગયા છે। હવે મસાલા કરવાના છે। તેમાં હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી આપણે, અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। લીલા મરચાં લીધા તે પ્રમાણે આપણે, અને ગરમ મસાલો લઈ લઈશું। મસાલાને તેલમાં સાંતળી લઈશું। મસાલા તેલમાં સંતળાઈ ગયા છે સરસ, તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે। વટાણા કૂક કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું। તેને મિક્સ કરી લઈશું। અને કાકડી પણ કૂક કરીને રાખી છે તે પણ એડ કરી દઈશું। હવે કાકડીને વટાણા એડ કર્યા પછી 5 મિનિટ માટે એને તેલમાં ચડવા દઈશું। પછી આપણે એને ગ્રેવીવાળું શાક કરવાનું છે, પછી પાણી એડ કરવાનું છે। પહેલાં આપણે 5 મિનિટ માટે એને કૂક થવા દઈશું, જેથી 80% આપણા વટાણા અને કાકડી ચડવેલી છે 100% ચડી જાય પછી આપણે એની અંદર પાણી એડ કરીશું। એટલે 5 મિનિટ માટે એને થવા દઈશું।
ઢાંકીને મૂકી દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચેક કરી લઈશું. સરસ મસાલા આપણા કાકડીને વટાણામાં એડ થઈ ગયા છે અને કાકડી પણ સરસ આપણી ચડી ગઈ છે. હવે કાકડી દબાવીને ચેક કરી લેવાની. જો ચડી ગઈ છે સરસ કાકડી આપણી. હવે આપણે ગ્રેવીના ભાગનું પાણી એડ કરીશું. તમારે જેટલી ગ્રેવીવાળું શાક જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું છે. આ શાક તમે કોરું પણ ખાઈ શકો છો, પણ થોડું લસલસતું હોય તો વધારે સારું લાગે છે. હવે બીજું 5 મિનિટ માટે આ શાકને ઉકળવા મૂકી દઈશું આપણે. ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. શાક સરસ આપણું ઉકળીને રેડી થઈ ગયું છે. એકદમ ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે ગેસની આંચ બંધ કરશું અને સર્વ કરીશું શાકને. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે શાક અને આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. એકદમ ટેસ્ટી એવું વટાણા અને કાકડીનું શાક બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને તો તમને મારી કાકડી અને વટાણાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું કાકડી અને વટાણાનું શાક બનીને રેડી છે.